જય ભીમ, જય સંવિધાન. મિત્રો, કૌશિકભાઈ મકવાણા એ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહે છે કે બોટાદના એક વેપારી પાસેથી તેને મજૂરી કામ કરવાનું રાખ્યું હતું. તે મજૂરી કામના 35,000 રૂપિયાનો બૂચ મારી દીધો. જયેશ ઉર્ફે જેપીએ તો કોઈ પણ મજૂરના પૈસા બાકી ના રખાય, પરંતુ ત્યાં 5 દિવસ મોડા દેવાય પણ તો બાકી સાવ ના જ પાડી દેવાય કે નથી દેવા, તે ના કરાય. તો તેના વિશે તમારું કહેવાનું શું થાય છે? કમેન્ટ કરીને જણાવો. હેલો મનસુખભાઈ, જય ભીમ. જય ભીમ. મનસુખભાઈ આજ વાત થાય છે ને? કોણ બોલો? એ બધું મિસ્ત્રી બોટાદ થી. એક મિનિટ. હું નામ કીધું? કૌશિક મિસ્ત્રી બોટાદ થી. કૌશિક મિસ્ત્રી બોટાદ. બોટાદ. કૌશિકભાઈ મિસ્ત્રી બોટાદ. હા, બોલો ને. આપણે પટેલ લોકો છે, આ મજૂરીના પૈસા નથી આપતા. પટેલ હા, ક્યાંના? પડવાણિયા રોડ ઉપર આપણે તેલની ફેક્ટરી છે અમને તેલ બોટાદમાં છે. બોટાદ તેલની ફેક્ટરીનું નામ શું? ફેક્ટરી નામ તો બહુ મને ખ્યાલ નથી, પણ એ વ્યક્તિનું નામ ને નંબર છે બધું. તમારું નામ કૌશિકભાઈ મિસ્ત્રી બોટાદ. હા, તેના પૈસા હતા? મજૂરીના પૈસા. શેડ બનાવ્યો હતો, પતરાને એવું નાખ્યું હતું ને, હા. એમાંથી ને 1 ફૂટ પતરું વધતું હતું. તે ભગવાન દાદા છે ને, હા. એને મને એમ કીધું કે આ પતરું વધારાનું છે ને તો તું કાપી નાખ એમ. હા. પછી પતરું મેં કાપી નાખ્યું ને ત્યાં સંકેતભાઈ આયા, સંકેતભાઈ મનહરભાઈ માતરિયા, બોટાદ એડના ચેરમેન છે હાલમાં અત્યારે. હા. એને એમ કીધું કે પતરું હું કામ તે કાપ્યું એમ કે મારી મજૂરી હલવાની. હા. અને કામ અપાવવા વાળા જયેશભાઈ ઉર્ફે જેપી. જયેશભાઈ ઉર્ફે જેપી. જયદીપ. જેપી. જયેશભાઈ ઉર્ફે જેપી. જેપી. એના મોબાઈલ નંબર? એનો મોબાઈલ નંબર 95 99 250. 99 250. હા, પછી 83 625. 83 625. જયેશભાઈ. જયેશભાઈ. ઓકે. બીજું શું નામ દીધું? અને જેને અમારે મજૂરી પૈસા આપવાના આપણે સંકેતભાઈ મનહરભાઈ માતરિયા, બોટાદ એડના ચેરમેન હાલમાં. શું નામ કીધું? શંકર? સંકેતભાઈ. સંકેતભાઈ મનહરભાઈ માતરિયા. માતરિયા. બોટાદ એડના ચેરમેન હાલમાં. ચેરમેન. હાલ ચેરમેન કોણ છે? ચેરમેન મનહરભાઈ માતરિયા. હા, એમનો દીકરો છે સંકેતભાઈ. હા. સંકેતભાઈ ના મોબાઈલ નંબર? 85 11. કેટલા? 85 11. 85 11. 76 76 76. 3 76 76. હા. ઓકે. આપણે મજૂરી કેટલી બાકી લેવાની? મજૂરી 35 થી 36,000 રૂપિયા લેવાના છે. એમાંથી મારા જે હું કારીગર ઘરના લઈ ગયો હતો ને, હા. એને અત્યારે મેં ઘરના ચૂક્યો નથી, 1 રૂપિયો મને આપ્યો નથી. 30,000. અને તેલનો ઘાણો છે? હા, એના ગોડાઉન ના પતરા મેં નાખ્યા હતા. તેલનો ઘાણો ક્યાં રોડ ઉપર આવ્યો? શિરવાણિયા રોડ ઉપર. શિરવાણિયા રોડ. શિરવાણિયા પાટિયા કહેવાય, તુરકા રોડ ઉપર. પાટિયા. હમ. ઓકે. ચાલો, પેલા હું આ સંકેતભાઈ ને ફોન કરું છું. આપણે જયેશભાઈ મને કામ અપાયું હતું પેલું તો.
જયેશભાઈ પણ પેલા આની પાસે ના આઈને પડી ને. હા ના એને પાડી છે અને જયેશભાઈ ને ઓળખ્યા તમે ફોન કર્યો હતો ને હા પછી એનો ફોન મેં પછી ફોન સામે જ કર્યો મેં કે પૈસા શું છે તાઈ કે તું છે ને પેલા બધા પાસે ફોન જ પેલા કરાવી લે એમ તમે ફોન કર્યો હતો ને ઓળખ્યા હા તાઈ કે તું પેલા બધા પાસે ફોન જ કરાવી લે એમ પછી એમ કહીને ફોન કાપી નાખ્યો કે તારા મનમાં તો હું સમજે છે એમ કહીને ફોન એને મૂકી દીધો. હમ. જો. ઓકે હાલો વાત કરી લો. એ આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા આ બધા તમારું જે કાંઈ આ બાબત છે એ બાબતમાં યુટ્યુબમાં વાયરલ કરવામાં ફોન કરવામાં બધે તમારી મંજૂરી છે ને? હા ઓકે હાલો હું એને બધા અંદર વાત કરું છું. એ સારું અને આ પૈસા મળી જાય એવું કાંઈ થાય તો ગૌશાળામાં કાંઈ પણ જે કાંઈ લીલું બીલું નાખવાનું થાય પારેવાની સૈનનું થાય દેવાનું થાય એ થોડા જ હજુ કરજો. હા વાંધો નહીં ઓકે ઓકે એ અમનભાઈ હા ભાઈ આ જે જેપી વાળા નંબર છે ને એ અત્યારે હાલમાં એમાં રિચાર્જ નથી એટલે ના પાડે છે. તો એનો નંબર તો બીજા- તમે બીજો નંબર આપો ને એમની પાસે નંબર મળી જાય છે. આની પાસે મળશે આ સંકેતભાઈ પાસેથી. એટલે જેપી તો નહીં આપે ઓળખે ના પડી હતી નંબર આપે એ તો નહીં આપે પણ તમને ભગવાન દાદા નંબર આપું જેને મને પતરું કાપવાનું કીધું ને હા એની પાસે નંબર તમને મળી જાય છે. ઓકે ભગવાન દાદાનો નંબર બોલો છો. એમને ભગવાન દાદાએ પતરું કાપવાનું કીધું પછી ભગવાન દાદાએ કીધું નહીં મેં કીધું ને કાપ્યું છે એવું એને ન કીધું. હા એ બધી વાત કરી પણ આ શંકરભાઈ આ નંબર ન માને તો આપણે શું કરવું ભગવાન દાદા શું કરે. ભગવાન દાદા નંબર બોલો. હા 99 1 35 હા 0 15 71 01571. હા ભગવાન દાદાને જ કહું ને પેલા કે પતરું કાપવાનું તમે કીધું તું ને પછી તમે એકાબીજે 60 કરીને આની મજૂરી અટકાવી. હા હાલો હું એની હારે વાત કરું હો. એ હા હા બોલો ભગવાન દાદા બોલો. હા બોલો આપણે ભગવાન દાદા ઓલા તેલના ઘાણામાં તમે ક્યાં રહ્યો છો ક્યાં રહ્યો છો? હું તો એનું બોલો ને હવે વાત એવી હતી આપણે ભગવાન દાદા બોલો છો. કૌશિકભાઈ મિસ્ત્રી બોટાનો. હા એને કઈક તમારે જે ઓલા તેલના ઘાણામાં કઈક ઓલા પતરાનું શેડ બનાવ્યું હા હવે એમાં કઈક ઓલા ભાઈ જયેશ ઉર્ફે જેપી હા એમના મારફત એને કામ રાખ્યું હતું. હમ પછી આ સંકેતભાઈ છે જે મનોહરભાઈ માતરિયા યાર્ડના ચેરમેન એમના પુત્ર સંકેતભાઈએ કીધું કે હવે પૈસા નથી દેવા તો જવા દાલ. પતરું તો તમારા કહેવાથી કાપ્યું હતું ને કે આ ભગવાનને આડું નડે છે તો આટલું આ ખૂણો કાપી નાખ. હા કઈક છૂટે પતરું કાપ્યું. હા તો એમાં આ લોકોએ ઊનું 35,000 નું બિલ 36,000 નું અટકાવી દીધું. તો આ ગરીબ માણસને મારવાથી થોડું એને સારું થાય એટલે મને આવડા ભાઈના નંબર એમને જયેશભાઈ વાત એમને કઈ કરી લો પણ તો જયેશભાઈના નંબર છે ને ઈ બંધ આવે છે આ પતિ વાળા છે દિવસે બહાર થયો છે ને આવે એટલે પછી એની વાત કરી લીધી. તો નકર એના બીજા નંબર હોય તો દ્યો ને. બીજો એ બહાર ગયો છે એ આવે હવે 2 છડીમાં આવવાનો છે. હા નંબર નહીં ચાલુ હોય હે કાંઈ ના ગયો છે કાંઈ ના. એના બીજા નંબર હોય તો દ્યો ને. બીજા નંબર બીજો નંબર નથી એક જ છે ભાઈ. હા તો ઈ તાકતો નથી એટલે તો હું તમને ફોન કરાવું બરોબર. હા પણ એમ નહીં તો તમે કીધું તું હવે એને કીધું કે આ પતરું મને પૈસા વગર કાપ્યું તો તમારી એકાબીજાનું તો તમારે જોવાનું હોય ને. તમે આજે ત્યાં કામ કરો છો પતરું કાપવાનું તમે કીધું ઓલા લોકોએ કીધું કાંઈક તો તમારે એકાબીજાનો નિર્ણય કરવાનો ને. તમારે કહેવાનું ભાઈ મેં કીધું ને કાપ્યું છે એમાં એનું બિલ હું કામ અટકાવવું જોઈએ. એ બે વહીવટ કરી લીધો જયેશભાઈ નથી કર્યો બાપા નથી કર્યો. મારી પાસે એના બધા પુરાવા છે. આવે પછી બધો વહીવટ કરી લઈશું. પણ પતરું કાપવાનું તમે કીધું સાંભળો. હા પણ એમાં શેડમાં તમને કહો ફરીને અમારે ઉખાડીને ફરીને કરવો પડે એ બધો વહીવટ પાછું એ આવે પછી થાય તે પહેલા ને થાય એવું. તમે આખી વાત ઈ ફરીને શેડ કર્યું પણ તો પતરું 1 ફૂટનું પતરું પાછું ફરીને કીધું વહીવટ નકરો નથી શેડનો વહીવટ છે. શેડ આવે ને જો જયેશભાઈ પછી બધો વહીવટ થાય. શેડે ફરીને ઉખાડવો પડ્યો એને ઈ તો કરવો પડ્યો એને. હવે તો પછી એને નો દેવાય તો ઈ ક્યાં મિસ્ત્રી પાસે ફેરવો તો આવે ને પછી ફરીને ઉખાડ્યું ઈ ફરીને ઉખાડ્યું ઈ મિસ્ત્રી કોની પાસે ઈ કામ કરાવ્યું હતું એનું નામ દ્યો છે. આ સુરખાવાળા પાસે કરાવ્યું. હા તો એનું નામ આપો ને તો એની વાત કરી લઈ. આ બિહારી રહ્યો ને એની પાસે કરાવ્યું હતું એ આવે ને એટલે બધો વહીવટ કરી લઈ. હા કેમ કે ઈ શું છે કોઈ ગરીબ માણસ આમાં હું મારવો જ નીર મરે. હવે નાના માણસો મારે તમારું કઈ કરે નહીં. આવે ને એટલે બધો વહીવટ એટલે ખાલી 36,000 ની મજૂરી યાર્ડના ચેરમેન એટલે ખાલી મૂળ આપણે હું સત્તામાં તો હોય કોઈ ગરીબ માણસ 10-20
આપણે સંકેતભાઈ બોલો? હા, કોણ બોલો? હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોદથી. હા, બોલો ને ભાઈ. આપણે સંકેતભાઈ મનહરભાઈ માતરિયા યાર્ડના ચેરમેન એમના સુપુત્ર બોલો ને? હા, હવે હું મનસુખભાઈ રાઠોડ બોલું. તમારે ઓલું કઈક જે તેલના ઘાણામાં કૌશિકભાઈ મિસ્ત્રી એમને કઈક ઓલું શેડ બનાવ્યું હતું ને એમાં પછી પૈસા દેવાની કઈક ના પાડી દીધી એવું હતું. એવા ગરીબ માણસ મજૂરીમાં રોકવાના. તમે એવું નથી, અમે નથી રોક્યા. ઈ મારા ભાગીદાર રહ્યા ને, હા એમનો બધો વહીવટ છે. ઈ બે મિત્ર છે અને મારો વહીવટ એમાં કઈ છે નહીં બાપુ. એમાં શું થયું, એને નામ તમારું કીધું કે ભાઈ મનોહરભાઈ ના પાડી દીધી. આ ભાઈ જે જેપી છે ને, જયેશ ઉર્ફે જેપી. હા, ઈ જેપી ભાઈ. હા, ઈ મોકલો, આપણે આપી દઈએ. જેપી ભાઈ કે ને એટલે આપી દઈએ. રેડી? હવે આવા ગરીબ માણસની મજૂરી ને એની વિદેશ ફરવા જાય, અહીંયા ગરીબની હાય લાગી જાય, વિદેશ નો લાગે ને કઈ. કાકા પેલા ગરીબ માણસ, હવે 36,000 નો દે તો આના ગરીબ માણસ કાંઈ ફેર ન પડે. એલા બાપુ, એવું હોય જ નહીં. અને શેડ બગાડ્યો ને એટલે જયેશભાઈ ના પડી. અમારે પૈસા, મેં 2-3 કરોડ નું કારખાનું કર્યું, કોઈના પૈસા આપડા ન બાકી હોય. શેઠ વાત સાચી છે, હું તમારી વાત સમજી ગયો, પણ મુદ્દો એ છે કે ગરીબ હવે મારે હવે એને 36,000 નો દે તો આખું શેડ બનાવ્યું તો બગડ્યું તું તો 2 પતરા નાખતા એ જ ઉભું રાખજે ભાઈ, ઉભું રાખી દે એટલે બધી નહીં હો ભાઈ. જો કામ નથી બરાબર થતું. આખું શેડ બની ગયું અને 1 ફૂટનું પતરું કઈક ઓલા ભગવાનને અડતું હતું અને એ ઓલા ભગવાન દાદાએ કીધું કાંઈથી કાપી નાખો. તમ તારે મોકલજો ને આપણે આપી દઈશું. લ્યો, બીજું કેવું તમે છે? આ કલંક કોઈ તમને લાગે કેમ કે તમે તમારા પપ્પા છે યાર્ડના ચેરમેન છે, તમે સતત પક્ષમાં છો એટલે આવા લોકલ માણસો આટલું થઈને તમારી ઇજ્જત થાય. અમને કોઈ પ્રોબ્લેમ નથી. મને બધી ખબર છે, પણ મારા ભાગીદાર ના પડે શું કરવાનું કે? દાન નો દે તો દાનની જરૂર નથી, પણ ગરીબ માણસના માણસો અટાણે ગરીબ માણસોને દાન કરે છે, એને બદલે આવા મજૂરને મારી અને ઈ ભાઈ આવડા જેપી ને કઈ એમાં કઈ તારી વાહ વાને તું વિદેશ ફરવા જા તો ઈ તો આ ગરીબના ગારિયા કરીને ફરવા જા. તારા તો પૈસા નથી. આ 36,000 માં અટાણે બારે રખડવા વયો ગયો. હવે અટાણે બોલા બાપા ભગવાન દાદાએ કીધું ભાઈ વિદેશ રખડવા ગયો, પણ મજૂરીના પૈસા કાપી. તમે છે ને ચિંતા ન કરો, 2-3 દી પછી મોકલો, હું આપી દઈશ. રેડી? કે ગરીબ માણસ આજે ભાઈ સંકેતભાઈ ગરીબ માણસ અમે અટણ કાંઈ પણ હવે તમે એક મનસુખભાઈ વાત સમજો, તમે અને તમારા ભાઈ ફેક્ટરીમાં ભાગીદાર છો. હવે તમારા ભાઈ હસ્તક જે વહીવટ છે, તમારા ભઈલા તમને એમ કે ભાઈ તું આ પેમેન્ટ ન ચૂકવતો તો પછી મારે તો એની ઉપરવટ ન જવાય ને. એ વાત સાચી છે, પણ એની ઉપરવટ નહીં. એમાં મતલબ એવો છે કે કુદરતો ન્યાય ધ્યાનમાં રાખીને હલાય. કુદરત બધાય માટે છે. આજે આપણે જલસો કરતા જ કાલે પરિવારમાં થઈ દુઃખ હોય, કોઈ સુખ, કોઈના ઘરે દુઃખ વગર મને બધી ખબર પડે છે. હું લેબર કામ જ રાખું, મને બધી ખબર પડે નથી. અને આ સમજદાર વ્યક્તિની વાતો છે. હવે એને કઈ જો એની નીતિમાં કચરો જ આવી ગયો છે તો આવા ગરીબ માણસ મારે કાંઈ નહીં લાવ. મેં તને કીધું, મેં કીધું હું તમારાથી થાય તને મદદ કરતો, કેમ કે અમે તો કાર્યકર છીએ. અમે એટલું બધું દઈ ન શકીએ, પણ અમે તારે કાંઈ જરૂરિયાત હોય તો પૂરી પાડી દઈ. બીજું અમે શું કરીએ ચાલો કયો, કેમ કે અમે કાર્યકર છીએ. પણ આવા ગરીબને મારે તુલસીદાસ મહાત્માએ કીધું બાપુ ગરીબ કે હાય મુએ ઢોરકા થામ લોહાથી પસમ બોધે. ગમે એવું લોઢું હોય સારી રીતે ઓળખું છું. તમારા વિડીયો હું જોઉં છું, હું બધું જોઉં છું, સારી રીતે તમને ઓળખું છું. પતી જાય બીજું કયો તમે. જયેશભાઈ આવે ને એટલે તરત પતી જાય. બસ હવે જયેશભાઈ આવે તો એના અત્યારે ફોન બંધ આવે. મેં ફોન તો હમણાં કર્યો તો, નકર હું ચાઇના છે બાપુ, મને ખબર હે ચાઇના છે. આવે એટલે પતી જશે. એ નહીં તો નથી જશે. હવે કયો તમે જેપી આ ચાઇના જવાની જરૂર નથી. અહીંયા ગરીબ રાયડું ના કરે. આપણી માં રોડ માં રખડે ને વાહન જાત્રા કરવાની જરૂર નથી. જેને હારા મને ઘરે બૂસ મારીને જાત્રા કરો હું ભગવાન રાજી થઈ. તમને હું વાત કરાવીને આપી દઈશ. રેડી? તમને આવશે ને એટલે ફોન કરો ભાઈ. ભલે શંકરભાઈ, જય સરદાર. જય સરદાર. હા, જય સરદાર. હા મનસુખભાઈ, હવે આ જેપી નો ફોટો છે તમારી પાસે? હા જેપી નો છે, સંકેતભાઈ નો છે. સંકેતભાઈ છે ને, એ તો તમારા પૈસા. સંકેતભાઈ સારો માણસ છે કે એમાં આવું છે. જે માણસ નામાંકિત હોય ને એ કોઈ દી કોઈનું ખોટું ન કરતો. જો આને ના પાડી જેપી એમ કે એને પૈસા દેતા નહીં એમ. એટલે એમાં વાંક જેપી નો. જેપી અટાણે છે ને વિદેશ ફરવા ગયો તમારું બૂસ મારીને. એટલે આ જાત્રા કરવા ગયા ને એનો મને ફોટો મોકલો એટલે હું લખું આ ગરીબના બૂસ મારીને વિદેશ ફરવા જનાર જેપી. સાંભળો, બોટાદના જેપી બૂસ મારું. ગરીબના પૈસે જ જાત્રા ન કરો ને ત્યાં ભગવાન રાજી ન થાય. તમારે વિદેશમાં રખડવા જવું પણ ગરીબને મારીને. હા એમ. એટલે એ બધું એવું છે. એ તો મેં કીધું, પણ આ સંકેતભાઈ કીધું છે કે હું પૈસા ને આપી દઉં છું. વાંધો નહીં, બે નો ફોટો મોકલું, જેપી નો એકનો જ મોકલું. જેપી નો એકનો જ, કેમ કે સંકેતભાઈ ને જે આ ભાઈ આપણે યાર્ડના ચેરમેન છે ને, ઈ નામાંકિત માણસો, ઈ કોઈનું ખોટું કરે નહીં. પણ આ તો શું છે કે એનો પાર્ટનર છે ને એને આ ના પાડી કે તું અમે બિલ આપતા
નહીં. નહીં. એટલે એને ઓલા બાપા જે ભગવાન દાદા છે એની હારે વાત કરી છે, એને કીધું કે ભાઈ ઈ છે ને શેડ બે મેં કીધું બગડ્યું એને નામ દો, કોનું બગડ્યું હતું, અને બગડ્યું હોય બે પતરા મારે ત્યાંથી બંધ રાખી દેવું જોઈએ. આખું શેડ બન્યા પછી બગડેલું કામ હોય એટલે લઈ જાવ. એક રોટલો બેર્યો હોય તો તરત જ ઈ બાઈને કહી દે બેન તમને બાજરાના રોટલા આવડતા ન હોય બંધ રાખી દીજો ભાઈ, જો આ રોટલો કોઈ ખાય નહીં. હવે તમારે આખું રસોડું વી ગયું, આખું શેડ બની ગયું ને હવે તમે કયો બગડી ગયું છે, તો ઈ 3 પતરા માર્યા તેથી દેખાતું નહોતું. પણ સંકેતભાઈ અત્યારે હા પડે. હા સંકેતભાઈ હા પાડી દીધી કે હું એ પૈસા તો મેન વસ્તુ એ જ ના પડે એ કે ભાઈ હા, પણ હું કહું છું દાદા તમે વાત સમજો છો, ઈ મને ઓળખે. હા તમે એને જેને કામ આપ્યું ને હા એના જાત્રા કરવા જવું છે ને વિદેશ ફરવા જવું પણ તમારા રૂપિયા, એટલે પછી મને કીધું કે આ પૈસા એને ન દેતા ને મને દઈ દીધો એટલે હું વિદેશ રખડી આવું. એટલે ગરીબના પૈસે જાત્રાઓ કરે છે આ ભાઈ જેપી. હા હા એટલે જેપી નો ફોટો મોકલો એકનો. હા મોકલો. હા જેપી નો ફોટો મોકલો, તમારા ફોટા મોકલો, હા મોકલો. ફટાફટી મોકલો ચાલો. હો એ હા. હા અને જે ભાઈ કૌશિકભાઈ છે ને એ તમને પૈસા આપી દે, અને ના આપે તો પછી આવજો. કૌશિકભાઈ ને હા સંકેતભાઈ કીધું કે હું પૈસા આપી દઉં છું. અને ઈ નામાંકિત માણસો હોય, યાર્ડનું કામ રાખતા ને કરોડોના કામ કરતા, એ કઈ 35,000 માં મોટું ન નાખે. પણ આ જે એનો પાર્ટનર છે ને હા એના રખડવાન બિયર બારમાન જલસા કરવા જવું હોય એટલે આવા બધા ડીંડક કરતા ફરવા વાળા માણસો, મૂળ આ લોકલ બીજાના પૈસે જલસો કરવા જોઈએ, તમારા પૈસે જાત્રા કરવા જોઈએ. બરોબર છે. હા એટલે ગરીબને મારી અને બીજે સીન સપાટા કરે, પછી આમ ગરીબને ઈ તો બીજાને બધાને ખબર ન હોય કે આ જેપીએ ઓલા મિસ્ત્રી 36,000 નું બૂસ મારીને અટણ વિદેશ રખડવા ગયા છે. હા બરોબર. હા એટલે ફેમિલીને ફરવા લઈ જાય પણ ગરીબને મારી. હા હા કાંઈ વાંધો નહીં, હું એની વાત કરું. હો એ સારું. અને પૈસા ન દે તો પોલીસ ફરિયાદ ને એવું કરવું જોશે. હા કઈ કરશું. ઓકે હા એટલે જેપી માં તો ફરિયાદ થશે. હા તો વાંધો નહીં. ફોટો હા એવિડન્સ પુરાવા બધા મને આપજો. એ સારું. ભલે. ઓલા જેપી નો તો ફોન હજી બંધ છે હો એનો. હા તો એને ફોન અત્યારે હું લગા એનો બે મિસ કોલ આવી ગયા વિડીયો કોલમાં, પણ વિડીયો કોલ મારે નેટ નથી આવતું, મેં ન ઉપાડ્યા. હા ઈ તો ક્યાંક વિદેશ ફરવા ગયા ને. હા એ તો ઓલા સંકેત હારે વાત થઈ કઈ હવે એને કયો નંબર માં લગાડ્યો કોને ખબર. ઈ તો એની હારે જ મારી વાત થઈ ગઈ, પણ ઈ તો અત્યારે એનો ફોન લાગતો નથી, એટલે એને મતલબ ઈ કઈક આમ ક્યાંક ફરવા વિદેશ ગયા છે. ઓલા ભગવાન બધા હારે વાત થઈ ગઈ, એની હારે વાત થઈ ગઈ. હો હા વાંધો નહીં. હા ઈ બધા હારે વાત થઈ ગઈ. અને આ તમને પૈસા કેટલા નાખ્યા? 22,000 રૂપિયા નાખ્યા. ઠીક. તમારા 36,000 હતા એમાંથી એને કઈક રિપેરિંગ કરાવ્યું, એના કઈક કાપી લીધા. એના કાપી લીધા, અને તેલના ડબ્બા મેં 3 લીધા હતા એના કાપી લીધા, અને બીજા 22,000 આપ્યા એને. ઠીક એટલે ઓલા આપણે મતલબ મૂળ તમારા 10,000 એને રિપેરિંગ કરાવ્યું એના કાપ્યા, બાકી તમને 26,000 મળી ગયા. હા મળી ગયા. ઓકે ભાઈ ઓકે. મિત્રો પૂરો ઓડિયો સાંભળ્યો. કૌશિકભાઈ મકવાણાએ પતરાનો શેડ બનાવવા માટે એ મજૂરીના 35,000નું બૂજ મારી દીધું, અને પાછા તો દાદાગીરી કરીને કહે છે કે નથી દેવા, તારે જે થાય તે કરી લે, પરંતુ કોઈ પણ ગરીબ માણસની હાઈ ના લેવાય અને તેના એક પણ રૂપિયો ના રખાય, કારણ કે તેની વર્ષાને મજૂરી મહેનતના પૈસા તેને મળવા જ જોઈએ. જો અને તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. નવા વાયરલ રેકોર્ડિંગ જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.